જય ગુરુ. આજે તારીખ 24/12/2017. આજે આપણે ગીતાના 17મા અધ્યાયના 5મા શ્લોકથી આગળ વાંચશું. આજે પહેલાં ગુજરાતીમાં હું વાંચીશ, પછી ગુરુજીની ગીતામાંથી હિન્દીમાં બેલાબેન વાંચશે. આ ક્રમ હવે આપણે છેક સુધી જાળવી રાખશું, કારણ કે હવે આપણી પાસે મહામૂલો આ ગ્રંથ હિન્દીમાં છે. એટલે મારી એવી ઈચ્છા છે કે આ છેલ્લા જે 2 ચેપ્ટર છે તે આપણે રેકોર્ડિંગમાં, ગુરુજીની ગીતા બી આપણા રેકોર્ડિંગમાં આવે એવી મારી હાર્દિક ઈચ્છા છે. તો આપણે પહેલાં ગુજરાતીમાં બોલશું, જેથી આપણી માતૃભાષામાં આપણને આપણા આ શ્લોકનું હાર્દ સમજાય. પછી ગુરુજી જે કહેશે તે, અને ત્યાર પછી આપણે ટૂંકમાં મને જે વિચાર સ્ફુરે તે કદાચ કોઈ વાર લેસનમાંથી બી હોઈ શકે. જેમ કે આહાર ઉપર ગુરુજીનો લેસન 89માં છે, તો એમાંથી આપણે થોડા વિચારો જોઈ શકીએ. અને પછી તમારામાંથી કોઈને કંઈક પ્રશ્ન થતા હોય એ પ્રશ્ન તમે પૂછી શકો, અથવા હું બી કોઈ વાર તમને પ્રશ્ન પૂછી શકું. બરાબર છે? ઓકે. તો હવે પહેલાં ગુજરાતીમાં વાંચશું. પાનું 391 ગુજરાતીમાં, અધ્યાય 17, 391, શ્લોક નંબર 5. રેડી? શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરનારાની નિંદા. હવે શ્લોક મનમાં વાંચજો, પછી આપણે મોટેથી એનું પઠન કરશું. વાંચી. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે યે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગ બલાન્વિતાઃ. અને હે અર્જુન, બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મન માન્યું ઘોર તપ આચરે છે, તથા દંભ અને અહંકારથી ભરેલા, તેમજ કામના, આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે. હવે 5મો 6ઠ્ઠો બંને ગુરુજીએ સાથે કોમેન્ટ્રી આપેલી હોવાથી આપણે 6ઠ્ઠો બી અત્યારે જ વાંચી લઈએ. કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમચેતસઃ મામ ચૈવાંતઃ શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન. તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા સૌની અંદર પરમાત્મા રહેલા છે, એને બી આપણે દુઃખ આપી રહેલા છે. એટલે જે ઘોર તપ કરે છે, દિવસોના દિવસો સુધી જે ભયાનક ઉપવાસો ચાલે છે, જે તમે બધા સુવિદિત છો કયા કયા કેવી જાતના તપ કરીએ છીએ. ભગવાન એની બહુ તરફેણમાં નથી. ઉપવાસ જરૂરી છે. 11નો ઉપવાસ કરો, ગુરુવારનો કરો, દિવસ અઠવાડિયામાં એકાદ દિવસ કરો, તો એનાથી શરીરને લાભ થાય છે. ગુરુજીએ એમના આ 89ના લેસનમાં સારી રીતે સમજાવેલું કે ઉપવાસ આપણે જરૂરી છે. નવરાત્રિના ઉપવાસ છે, ફળના જ્યુસ પર કે એવા જ્યુસ પર જે ગુરુજી અંદર એની રેસીપી બી આપેલી છે. તમને જે મહિલાઓ છે એમને આ રેસીપીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે આપણા જે રવિવારે તમે જે ભોજન રાખો છો
એમાં બી કોઈક એવો એક જ્યુસ તમે મૂકી શકો ખીચડી ને કઢીની સાથે. તો જે એ વસ્તુ આપણે કદાપી કરતા નથી હજુ સુધી, તેમાં તમે મીઠાઈઓ ને એવું બધું મૂકો છો, એ કાઢી લો, એની જગ્યાએ કોઈ જ્યુસ એકાદ મૂકી દો તમે. તો ગુરુજીના લેસનમાંથી આપણે કંઈક આપણે અમલમાં મૂકવાનું ચાલુ કર્યું, કારણ કે એની એટલી બધી ઇમ્પોર્ટન્સ એ પછી વાત પર આપણે. તો જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને, એટલે આ જે પંચમહાભૂતોનું આ ખોડિયું છે તેમાં રહેલા બધા જ કોષો દુઃખી થાય એનાથી, અને અંતઃકરણમાં રહેલા પરમાત્માને પણ કૃશ કરનારા છે. એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવ ના જાણ. હવે આનું લહેરીમાં છે એની ગીતામાં બહુ જ સુંદર વિવેચન છે કે આપણી અંદર જે આત્મજ્યોતિ છે એ ક્ષીણ થઈ જાય. એ જે રિફ્લેક્ટ થાય છે આપણા શરીરની અંદર, જે ચિદાભાસ છે, એ પેલો મૂળ પ્રકાશ તો ઓછો વધતો થતો નથી, એવું લહેરીમાં સહી સમજાવે છે ત્યાં ભૂપેન્દ્રનાથ સન્યાલ, કે આત્માનું ઓછા વધતા થવાનું કોઈ સંભવતું નથી, પણ જે રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ છે જે 50 ટ્રિલિયન સેલ્સમાં, એ બધા સેલ કૃશ થવાને લીધે જે એનું જે આભાસ ચૈતન્ય છે એ બી ક્ષીણ થવા માંડે. એટલે કોઈ અરીસા ઉપર ધીમે ધીમે ધૂળ જામવા માંડે તો અંદર પ્રતિબિંબ દેખાતું ઝાંખું પડવા માંડે, એના જેવો આ કિસ્સો છે. જેટલું કોષ જેટલા શુદ્ધ હોય, સાત્વિક હોય, એટલો પ્રકાશ વધતો જાય, અને કોષ જેટલા નબળા પડતા જાય તેટલું રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ બી ઝાંખી પડતી જાય. અને છેવટે છાંદોગ્ય ઉપનિષદમાં એના ફાધર એની પાસે આખો ઉપવાસ કરાવે 15 દિવસ, પછી કે ચાલ હવે તું એમ કે તારા સામવેદના બધા છંદ ગા, જોમ પીઓ વેદના, તો કે બાપા હવે તો કઈ યાદ નથી આવતું મને. સી દેટ રિફ્લેક્ટેડ લાઈટ, લાઈક ચંદ્ર જેમ 15મે દાડે અમાસને દાડે સાવ પ્રકાશવિહીન થઈ જાય છે, પાછી એની કળા વધતી જાય છે. એવું શરીરમાં બી જો તમે ખોરાક તદ્દન બંધ કરી દો તો જતું રહેશે. અને એ જ છાંદોગ્ય ઉપનિષદમાં સનત કુમાર નારદજીને એક મહત્વનો, આપણે ગયા વખતે એટલે થોડા વખત પહેલા આપણે છાંદોગ્યમાંથી આ જોયેલું, નારદજી સનત કુમાર વચ્ચેનો સંવાદ, જેમાં ભૂમા એવ સુખમ એવું સુંદર સૂત્ર સનત કુમાર નારદજીને આપે છે કે જે આ બ્રહ્માંડ વ્યાપી બ્રહ્મ છે, ભૂમા અનંત છે, એમાં જ સુખ છે, અલ્પમાં સુખ નથી. તમે અલ્પ વિષયોની પાછળ જાઓ છો એમાં સુખ નથી. એક સુખ મળે છે અને થોડી ક્ષણોમાં ચાલી જાય, ગમે તેટલું સારું સુખ હોય. ગુલાબનું ફૂલ સૂંઘીએ છે, થોડી વારમાં સુગંધ આવતી બંધ થઈ જાય, તમે ધરી રાખજો. એક દિવસ પ્રયોગ કરજો, તમે ગુલાબનું ફૂલ લઈને હાથમાં જ રાખી દો, સૂંઘ્યા જ કરવાનું. શું થશે? 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પછી શું થશે? સુગંધ આવતી જ બંધ થઈ જશે. આને ફિઝિયોલોજીકલી ટોલરન્સનો ફિનોમિના કહેવામાં આવે. Your body system starts ignoring that smell, however good it may be. એટલે રામકૃષ્ણ પરમહંસે કોઈ જગ્યાએ બહુ સુંદર વાર્તા કરેલી છે કે માલણ એક સુગંધી ફૂલો વેચતી હતી અને એક માછણ કે માછલીઓ ગંધાતી વેચતી હતી, અને પછી આખો દિવસ વેચીને થાકીને બંને ફૂટપાથ પર સાથે પાસે સૂઈ ગઈ. મુંબઈની ફૂટપાથ હોય કે નહીં, એવું પાસે સૂઈ ગઈ. પછી છતાં કઈ ઊંઘ નહીં આવે એટલે બંને પછી ટોપલા માથાની જે મૂક્યા પોતપોતાના, પછી જે ગંધ આવવા માંડી માછલીની ને પેલી, એટલે સરસ. એટલે the body is so habituated to a particular smell that it doesn't even consider that smell as bad. માછળનું શરીર બાળપણથી માંડીને ત્યાં સુધીમાં એટલું બધું ટેવાઈ ગયેલું કે it is got used to that, you know. એટલે આપણા લાઇક્સ અને ડિસલાઇક્સ આવા બધા હોય છે, યુ નો. અને એ લાઇક્સ અને ડિસલાઇક્સની આપણે ઉપર ઉઠવાનું છે. યુ હેવ ટુ ગો એબાઉ ધી લાઇક્સ. રાગ અને દ્વેષની ઉપર ઉઠવાની આ બધી કળાઓ છે. આ જે આસુરી સંપતની નિંદા અને દૈવી સંપતની જે પ્રશસ્તિ છે, જે પ્રશંસા છે, એ તમને શું કહેવા માંગે છે કે આવી રીતે યુ ઓલ્ટર યોર ચોઇસ gradually from tamasic, rajasic, remove those choices and introduce the new choices of rajasic. So your body, mind, everything becomes of a different order of vibration. It will have a sattvic vibration now, right? હવે હું એમને વિનંતી કરીશ કે હિન્દીમાં વાંચે.
श्रीमद् भगवत गीता ने अंग भंग अथवा शरीर को किसी भी अत्यधिक दंड देने की निंदा की है। ઉપર જે હિન્દી ભાષાંતર છે ને એ પણ વાંચો, બોલ્ડ લેટરમાં છે। अच्छा, उन पुरुषों को आसुरी प्रकृति के जानो जो शास्त्रों के अनुमोदन से रहित घोर तपों को करते हैं, काम, आसक्ति एवं शक्ति के मद में चूर, पाखंडी तथा दंभी मूर्खतापूर्ण ढंग से शरीर के अंगों को कष्ट देते हैं और मुझ अंतर्वासी को भी अपमानित करते हैं। श्रीमद् भगवत गीता ने अंग भंग अथवा शरीर को किसी भी अत्यधिक दंड देने की निंदा की है। मनुष्य का वास्तविक शत्रु उसका शरीर नहीं अपितु उसका मन है। उसके तथाकथित शारीरिक आवेग वास्तव में अंधकार में मानसिक शक्तियों काम, क्रोध, लोभ द्वारा उत्पन्न होते हैं, जिन पर आध्यात्मिक पथ पर चढ़ने वाले सभी व्यक्तियों को दमन और विजय प्राप्त करनी चाहिए। शरीर आत्मा के रूप में पृथक अस्तित्व धारण किए ब्रह्म के अंतर्निहित जीवन एवं चेतना का भौतिक रूप है। This is very important. Once again. शरीर आत्मा के रूप में पृथक अस्तित्व धारण किए ब्रह्म के अंतर्निहित जीवन एवं चेतना का भौतिक रूप है। आत्मा की प्रकृति पवित्रता और सामंजस्य, सौंदर्य, तेजस्विता एवं दीप्ति है। शरीर का किसी भी प्रकार का दुरुपयोग जो इस प्रतिबिंब को विकृत करे, सृष्टिकर्ता प्रभु की मानव रूपी श्रेष्ठ कृति को विकृत कर उनका अपमान करना है। વેરી ક્લિયર તો છે ને આ મતલબનો એક શ્લોક 9મા અધ્યાયમાં ભગવાને આપેલો છે, એ થોડો વધારે એક્સપ્લેનેટરી છે। 7મા અને 9મા અધ્યાયમાં ભગવાને બહુ સારી રીતે કહેલું કે પ્રકૃતિ અને પુરુષ, ચૈતન્ય અને જળ, પ્રકૃતિ જળ છે, પુરુષ ચેતન છે, એ બેના જોડાણથી આપણું શરીર ચેતનવંતું બનેલું છે। જ્યારે જે ચેતન છે શરીરમાં રિફ્લેક્ટ થાય છે ત્યારે જાણે કે ચેતનવંતું શરીર બની જાય છે। સંઘાતસ ચેતના ધૃતિમાં જે ચેતના શબ્દ છે એ ક્ષેત્રની અંદર, શરીરરૂપી ક્ષેત્રની અંદર જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ ચેતના છે, અને સંઘાત છે ત્યાં 50 ટ્રિલિયન સેલનો છે। એટલે પ્રકૃતિ અને પુરુષ, અને આ પ્રકૃતિ છે એ દૈવી પ્રકૃતિ હોઈ શકે, એટલે સાત્વિક, આસુરી, રાક્ષસી, એમ જુદી પ્રકારની હોઈ શકે। અને accordingly we are uniquely programmed body mind complexes. Each individual is a very uniquely programmed depending upon the genes inherited from parents. ફાધર માંથી કંઈક જીન આવે, મધર માંથી કંઈક જીન આવે, એના ઉપર એન્વિરોન્મેન્ટલ કન્ડિશનિંગથી એપિજેનેટિક ફેક્ટર પેદા થાય, અને બ્રેઇનની અંદર નવા કન્ડિશન રિફ્લેક્સિસ પેદા થાય. સો યુ એઝ યુ ડેવલપ ફ્રોમ ચાઇલ્ડહુડ, you are gradually being programmed by the culture given by your parents, given by your school, Bal Mandir, school, high school, college, the religion in which you are born, depending upon which religion you are born. મુસલમાન થયેલો હોય તો એને છે તે ગાયનું માંસ અપવિત્ર, વોટ એવર, આપણને ગાયનું માંસ અપવિત્ર લાગે, એને ગાયના માંસમાં એને કોઈ પ્રોબ્લેમ. So we are all uniquely conditioned and programmed individuals, and depending upon our genes, epigenetic factors and our culture, that means nature and nurture, because of this each individual is uniquely programmed, and he will have those reflexes in mind, and sometimes he will reflexly do an action about which he is even not aware because of the habits, સંસ્કાર જેને આપણે કહીએ છીએ. સંસ્કાર જ્યારે ગાઢા થઈને અંદર ઉતરી જાય ત્યારે એને વાસના કહેવામાં આવે છે. એટલે ગુરુજીએ પહેલા અધ્યાયમાં સંસ્કાર માટે દ્રોણ શબ્દ વાપરેલો છે. એ જે ગુરુ છે, ઇટ ઇઝ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વિચ ઇઝ કલ્ચરિંગલી, વિચ ઇઝ ઇન્સ્ટિલિંગ સમ ન્યૂ good or bad સંસ્કાર. It can be bad also, it can be good also. અને જ્યારે સારા સંસ્કાર નબળા સંસ્કારની ઉપર જીત મેળવે ત્યારે માણસ સૂર થઈ જાય, પાંડવ જેવો. અને નબળા સંસ્કાર જે પ્રાકૃતિક છે, આપણા કુદરતે આપેલા છે, એ જ્યારે સર્વોપરી થઈ જાય ત્યારે કૌરવ જેવા થઈ જાય. એમ
બે આપણી અંદર જ એવા સંસ્કારો છે. અને પાતંજલ યોગ સૂત્ર કહે છે કે જેમ જેમ તમે સાત્વિક ગુણોનો વિકાસ કરતા જાઓ બાય યોર ફ્રી વિલ દેટ ગોડ ઇઝ ગિવન ટુ યુ. એટલે છઠ્ઠા અધ્યાયમાં ગુરુ ભગવાન કહે છે કે આત્માનો આત્મા બંધુ પણ છે, મિત્ર પણ છે, અને આત્માનો જ આત્મા મોટામાં મોટો શત્રુ પણ છે. સો in the present moment, if you are mindful, you go on exercising your free will. And you have to exercise that free will in the present moment for choosing only the sattvic things indicated here in the manual of life. This is your manual of life. જેમ તમારા નવા ઇન્સ્ટ્રુમેન્ટની જોડે એક મેન્યુઅલ આપવામાં આવે છે, then this is a manual. And you, if you follow these manuals, Shastra Vihit, then you are on the right track. There will be no problem. But Ashastra Vihitam Goram, when you are not following, તો શું છે એક વખતે હું બહુ વર્ષો પહેલા મારા દીકરાએ કંઈક 120 વોટ વાળું અમેરિકાથી કંઈક આપેલું સાધન ઇમ્પોર્ટન્ટ. અહીંયા આવીને ભૂલમાં ને ભૂલમાં છે તે પેલામાં નાખી દીધું 240. સત્યાનાશ. So Ashastra Vihitam Goram means what? If you don't follow the advice, it's your choice. ભગવાન તો ડેમોક્રેસીમાં માને છે. યથા ઈચ્છસી તથા કુરુ. છેલ્લે આખી ગીતા પૂરી કરીને લોકશાહી વાળો માણસ છે. તારે જેમ કરવું હોય તેમ કર દીકરા. એટલે યુ હેવ બીન ગિવન ધ ફ્રી ચોઇસ ઓર ફ્રી વિલ ટુ બી એક્સરસાઇઝ ઇન ધીસ પ્રેઝન્ટ મુમેન્ટ બાય વિચ યુ કેન હેવ એ ફ્રી ચોઇસ આઉટ ઓફ ઓલ ધીસ. આજે હવે કહેવાના છે એટલું બધું કહેવાના છે. હવે એમાંથી તમને ખબર પડે ફોર્ચ્યુનેટલી અહીંયા જે ભેગા થયેલા છે એ તો બધા સાત્વિક પ્રકૃતિવાળા, પ્રિડોમિનન્ટ સાત્વિક પ્રકૃતિવાળા. અને આપણે બધા પ્રોફેશનમાં જઈને થોડું રાજસિક બી કંઈક જરૂર પડતી હોય એટલે થોડા ઘણા કાંદા લસણ બી આવી જાય આપણા. પેલો મારો ફ્રેન્ડ કાલે અમેરિકાથી, અમે લોકો તો આવું બધું ખાઈએ છીએ અહીંયા હવે અમેરિકા આવીને. થોડી ઘણી રાજસિક વસ્તુની બી જરૂર પડે. એટલે ગુરુજીએ ઈંડાની બી છૂટ આપેલી ત્યાં જઈને. ન છૂટતું હોય તો હાયર એનિમલને નહીં મારો ભાઈ સાહેબ, પણ છેવટે ના છૂટકે ત્યાંના પબ્લિકને કે સારું માછલું ખાતું. He had to be practical. He is not in India કે જ્યાં બધા બ્રાહ્મણો એમ કે ના આમાંનું કશું ખવાય જ નહીં. બી કેરફુલ. He had to, પેલાને ધીમે 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 એનું જેમ જેમ એનું આંતર નિરીક્ષણ વધતું જાય, એનું પોતાનું ઇન્ટ્યુશન વધતું જાય, તેમ તેમ એને થાય કે પછી ગુરુજી કહે છે, એક જણ આવે કે હું, એટલે એ તો હોલિવૂડમાંથી આવેલો નજીકમાં જ ને એલએમાં, તો કે હું આટલી આટલી ખરાબ વસ્તુઓ કરું છું. હી ગીવ્સ અ હોલ લિસ્ટ. He is an actor from the Hollywood and he gives whole list. You can imagine what that list can be. જેટલી બી ખરાબીઓ ફિલ્મી દુનિયામાં છે એ બધી એના માણસમાં હતી. તો કે you start doing this, but then and continue doing this, but I don't think that you will be able to continue with all this after 5 years. That means he will gradually develop an intuition કે આનાથી મારી કામનેસ ઓછી થાય છે, આનાથી મારી શાંતિ હણાઈ જાય છે, આનાથી મને દાહ થાય છે. અને એ દાહ થાય એવા સબસ્ટન્સ ઓછા કરે, કારણ કે એને ખ્યાલ આવવા માંડે કે મારું કામનેસ જે છે કે જે એક્ટિવલી કામ ને કામલી એક્ટિવ, એટલે મારા અભિનેતા તરીકે સુંદર મારે અભિનય આપવો હોય તો આઈ શુડ બી ટોટલી બેલેન્સ. આઈ શુડ બી કામલી એક્ટિવ ઓલ્સો. And in meditation, I should be actively calm also. So what fosters my calmness is the sattvic thing. So he will gradually understand that, oh, this is interfering with the balance, સુસંવાદિત, harmonious મારું વર્કિંગ છે એ આનાથી ખલેલ પહોંચે છે. So gradually he will give up. સ્મોકિંગ આપ છોડી દે, દારૂ છોડી દે. એની પોતાની અંતર સૂઝ, કોઠા સૂઝ વધતી જાય. રાઈટ? એટલે પાતંજલ મુનિ કહે તજ્જ સંસ્કારો અન્ય સંસ્કારો પ્રતિરોધી. આનાથી જે સંસ્કારો પડે છે તે 3 સંસ્કાર, સાત્વિક, શાંતિના સંસ્કાર, પ્રેમના સંસ્કાર, આનંદના સંસ્કાર, એનો આસ્વાદ લેવા માટે બ્રેઇન, then the brain doesn't like the opposite of it. અશાંતિ એને નહીં ગમશે, ગુસ્સો એને નહીં ગમશે, તમસ નહીં ગમશે એને. The brain itself is very choosy. It wants peace. The brain cells, the millions of brain cells, they also have their choice.
રાગ ને દ્વેષ બ્રેઇનના બી છે. સો તજ્જહ સંસ્કારો, એનાથી સાત્વિક સંસ્કારો, અન્ય સંસ્કારો પ્રતિરોધી. એટલે પેલા આસુરી રાક્ષસીના જે સંસ્કારો છે એને વેરી સિમ્પલ જ કઈ આમાં છે મોટી મોટી વસ્તુ છે આમાં? ઇઝ સિમ્પલ થિંગ. યોર બ્રેઇન ઇઝ ગોઈંગ ટુ ડુ ધેટ. ઇટ ઇઝ ધ બ્રેઇન ઇઝ હાર્ડવાયર્ડ. It is programmed like that. You get my point? We are uniquely programmed individual and we have a free choice to change our program. And then, yoyam shraddha saeva saha. Your shraddha which was tamasic to born with has now developed into a sattvic shraddha. You can reprogram your shraddha. Yoyam shraddha saeva saha. It is $1 million word. જેવી જેની શ્રદ્ધા એવો જ એ બની જાય છે. Be mindful of what you are talking. Think twice before it comes out of your mouth. Watch your words and thoughts. They become your actions. Watch your actions. They become your habits, sanskar, dran. Watch your habits. They become your character, charitra. Watch your character. That will become your future personality and your future itself. Whether you will be a successful person or not. How to be successful. But it is such a simple thing. If you remain mindful and aware in the present moment about your choices, go on choosing the right thing. But for that you have to be aware in the present moment. You have to be present in the present moment. So past is history, Asuri, Tamsi, whatever it is. Future is mystery, but the present is the present or gift from the God. Use it properly. નવમા અધ્યાયમાં થોડું તમને કહેવાનું હતું કહી દઉં ટૂંકમાં. 11-12 શ્લોકમાં કહે છે અવજાનંતી મામ મૂઢા. મૂઢ લોકો મને જાણતા નથી. જાનંતી એટલે જાણવું. માનુષીમ તનુમ આશ્રિતા. આજે હું શરીરધારી તારી સામે સારથી તારો છું તે. એ માણસ તો એવું જ મોટા ભાગના અહીંયા આગળ કૌરવોને લાગે છે કારણ કે એ મૂળ છે. પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. ઇનફેક્ટ જે સારથી તારી સામે બેઠેલો છે એ બધા ભૂત માત્ર, પ્રાણી માત્ર, પંચમહાભૂતનો મહા ઈશ્વર છે. હી ઇઝ ઓલ પરવેડિંગ કોન્શિયસનેસ. પણ અવજાનંતી એટલે મને જાણતા નથી ને મને તિરસ્કાર કરી નાખે. કેવી રીતે તિરસ્કાર કરે કે બીજાના શરીરમાં બી હું જ છું. એટલે બીજાનો દ્વેષ કરું છું, બીજાને જ્યારે દુઃખ પહોંચાડું છું, બીજાને હિંસા કરું છું, ત્યારે એ લોકો જાણતા નથી કે એ લોકો મને જ આમાં કરશયંત અંત શરીરસ્થમ જે આવ્યું તેના અનુસંધાનમાં વાંચી રહ્યો છું કે ઇફ ધેટ કોન્શિયસનેસ પરમેશ્વર જો બધાની અંદર હોય તો હાઉ ડેર યુ કેન હર્ટ એનીવન. રાઈટ? પરમ ભાવ એ જે કોન્શિયસનેસ જે બધાની અંદર છે. કોન્શિયસનેસ ઇઝ સ્પીકિંગ એન્ડ કોન્શિયસનેસ ઇઝ લિસનિંગ ઇનસાઇડ યુ. ત્વમેવ શ્રોતા. ત્વમેવ શ્રોતા. You the listener are also that consciousness. Aham atma gudakesha sarvabhuta says he is the consciousness residing in you as your atma also. So dear listeners, shrota, you are that tattvamasi. You are that consciousness. એની અવજ્ઞા ન કરો. અવજાનન તમે તમારી અવજ્ઞા કરી રહેલા છો. મોઘાશા મોઘ કર્માણો મોઘ અજ્ઞાના વિચેતસઃ. રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિની સીતા. જ્યારે માણસ મોહ પામી જાય છે અને એની ચોઈસ અવિવિક બની જાય ત્યારે વિચેતસઃ શબ્દ વાપરેલો છે.
અવિવેકી ચોઇસ થઈ જાય છે. અને અવિવેકી ચોઇસને લીધે એ લોકો રાક્ષસી અને આસુરી સંપત્તિના માલિક બની જાય. અને જેમ એક દડો તમે સ્ટેરકેસ હોય 100 સ્ટેરનો, એના ઉપરથી દડો નાખો તો પહેલા 1 પગથિયું, પછી 4 પગથિયા, પછી 8 પગથિયા, પછી કૂદકો મારીને 16 પગથિયા. એટલે એની સ્પીડ ઓફ ફોલિંગ ડાઉન increases. So you have to be very careful about what you are choosing in the present moment. Otherwise, દેવ સંપત્તિમાંથી તમે આસારામ બાપુની જેમ નીચે બી પહોંચી જાઓ. અને રાઈટ ચોઇસ કરો તો વાલ્મીકીમાંથી અરે વાલિયામાંથી ચોઇસ ઇઝ અવર્સ. ક્લિયર? નેક્સ્ટ કરવાનું છે ને આપણે. નેક્સ્ટ વાંચશું આપણે. હવે જો આહાર સંબંધી અને યજ્ઞ તપ દાન સંબંધી એક 7મો શ્લોક છૂટો છે. એટલે ગુરુજીની ગીતામાં બી 17મો શ્લોક છૂટો લીધેલો છે. અરે 17 નહીં, સોરી, 7મો. રાઈટ, 7મો શ્લોક એકલો વાંચવાનો. એમાં ઉપર મથાળું બાંધેલું છે ગુજરાતીમાં. આહાર, યજ્ઞ, તપ અને દાનના ભેદ સાંભળવા ભગવાનની આજ્ઞા. 3 પ્રકારનો થશે: સાત્વિક, રાજસિક, તામસિક. દૈવી, રાક્ષસી, આસુરી. જૂના પુરાણોની ભાષામાં બોલીએ તો આમાં આહારસ્તુ અપી એમ સંધિ છે, એટલે આહારસ્તુ અપી એમ આપણે બોલવું પડશે. આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષાં ભેદમિમં શૃણુ. લિસન કેરફુલી. શૃણુ, શ્રોતાજનો શૃણુ. Become all ears. What is the meaning of become all ears? Listen with all the cells in the body. Listen. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે તેમ એની બધી ઇન્દ્રિયો જાણે કે કર્ણેન્દ્રિયો બનવા આતુર થઈ ગઈ. જ્ઞાનેશ્વરી ગીતામાં અદ્ભુત વાત કરેલી. શ્રોતાજન કેવો હોવો જોઈએ? લિસન કેરફુલી. શૃણુ. ભગવાન આજ્ઞા કરી રહેલા છે. એ જ રીતે ભોજન પણ સૌને પોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારનું ગમતું હોય છે. અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તેમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. એટલે યજ્ઞની ડેફિનેશન આપણે 3જા 4થા અધ્યાયમાં જોઈ ગયા છે. એવા અનેક પ્રકારના યજ્ઞો આવી ગયા, તમને ખ્યાલ હોય તો. એમાં કોઈ 2 યજ્ઞ વિશે કોઈ આમાંથી ઉદાહરણ આપશે? કયા કયા યજ્ઞો તમને ખબર છે? જ્ઞાન યજ્ઞ, પછી જપ યજ્ઞ, પછી સેવા યજ્ઞ, પછી આ સ્વાધ્યાય યજ્ઞ કહેવાય કે નહીં? સ્વાધ્યાય યજ્ઞ. પછી બીજું કઈ યાદ આવે? રોજ કરો છો ક્રિયા. પ્રાણ યજ્ઞ. પ્રાણ યજ્ઞ. અપાને જુહોતિ પ્રાણમ પ્રાણે અપાનમ તથા. ભૂલી ગયા આટલી વસ્તુ? મુખ્ય યજ્ઞ ભૂલી ગયા. અને લાહિરી મસાઈની ગીતામાં કોઈ જગ્યાએ વાંચ્યું ને, આ બધા ઘણા બધા શ્લોકો વાંચ્યા મેં તો આગળ. એટલે કોઈ જગ્યાએ આવે છે કે આ ક્રિયા તો સહજ થાય છે, એટલે કર્તા ભાવ ના રાખશો ત્યારે યજ્ઞ બને. જ્યાં સુધી કર્મમાં કર્તા ભાવ હોય ત્યાં સુધી યજ્ઞનો દરજ્જો બનતો નથી. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર કર્મ બંધન. નહીં તો કર્મ ક્રિયા બી બંધન થઈ જાય. જો તમારી અંદર જો ફળની આકાંક્ષા હોય કે આટલી ક્રિયા કરીશ તો આ સિદ્ધિ મળશે, સકામ કર્મ થઈ ગયું.
યજ્ઞનો દરજ્જો જતો રહ્યો. યજ્ઞ એવી વસ્તુ છે કમાલની કે સાથે કરવાથી એ સાર્વજનિક ભલા માટે થઈ જાય છે. એટલે જ્યારે આપણે સ્વાધ્યાય યજ્ઞ કરતી વખતે સાથે શ્લોક બોલીએ છીએ ત્યારે એક અદ્યતન સંશોધન પ્રમાણે એવું છે કે તમે જો બધા ધારો કે સામટા શ્વાસ લો, કરો દીકરા કરો. આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ સમથિંગ. હવે આપણે જ્યારે શ્લોક સાથે બોલ્યા ત્યારે શું થયું ખબર પડી તમને? તમે એક ઊંડો શ્વાસ લીધો અનકોન્શિયસલી, અને પછી આપણે પેલું જે સામવેદના છાંદોગી ઉપનિષદમાંથી ઓમકાર વિશે કહેલું કે વાણી એ પ્રાણ અને એટલે પ્રાણ અને વાણીના સંયમ રૂપે આ રૂચાઓ નીકળે છે. શ્લોક આ બેના કોમ્બિનેશન મિથુનથી નીકળે છે. બેવ જ્યારે કોઓર્ડિનેશનમાં શ્વાસ તમારો નીકળે ત્યારે જ તમે ગાઈ શકો છો. કોઈ બી તમે જે ગીત ગવડાવો છો અથવા કોઈ બી લાંબા પ્રવચન આપો છો ત્યારે શું થાય છે કે ઇન્હેલેશન કરતા એક્ઝેલેશન થોડું લાંબુ થાય છે. મેં હમણાં જે કરાવ્યું ત્યારે તમનું 1 to 4 કાઉન્ટ સુધી જો તમે ઉપર લીધું હોય, 2 કાઉન્ટ સુધી તમે છૂટી ગયા હોય અને 6 કાઉન્ટ સુધી તમે બહાર લો ત્યારે શું થાય કે a little longer exhalation. Now science has proved that this stimulates the vagus nerve. વેગસ નર્વ ઇઝ અ પેરાસિમ્પેથેટિક નર્વ અને સિમ્પેથેટિક નર્વ છે એ તમારી ફાઇટ ફ્લાઇટ ફ્રાઇટ રિસ્પોન્સ છે. એટલે જંગલમાં જ્યારે આપણે જીવતા હતા એક જમાનામાં ત્યારે વાઘ દેખાય તો આપણે ભાગવું પડે ત્યારે જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ એડ્રિનલ હોર્મોન પેદા કરે. એ તમને ઝડપથી ગ્લુકોઝ યુટિલાઇઝ કરવાની તાકાત આપે, તમારા મસલ બી ગ્લુકોઝ જલ્દી યુઝ કરી શકે, બ્રેક બી કરી શકે, અને તમારું હૃદય જે ફાસ્ટ પંપ કરે, બ્લડ પ્રેશર વધે તમારું. એવરીથિંગ નેસેસરી, એબ્સોલ્યુટલી નેસેસરી ફોર સર્વાઈવલ ઇન ધેટ મોમેન્ટ. So for survival mechanism, God has provided with a very beautiful system known as sympathetic nervous system. It is absolutely necessary for the survival. But in the present day, what has happened કે એ જે સિસ્ટમ છે એનો અતિરેક થઈ ગયો છે. એટલે આપણે સ્ટ્રેસ લઈને ફરીએ છીએ અને એ જે સ્ટ્રેસ છે તે આ હોર્મોન્સને કન્ટિન્યુઅસલી વધારે રાખે છે. ત્યારે શું થતું હતું કે જેવો વાઘ જતો રહે, ઝાડ પર ચડી જાય, વાઘ કંટાળીને જતી રહે એટલે શું થાય, હાર્ટ રેટ પાછો, everything become શ્વાસ ધીમો પાછો. So this automatic mechanism was so efficient. It was extremely efficient mechanism. God has programmed each individual beautifully, but we have disturbed that programming. So our unique programming has now been reprogrammed into stress mechanism. So now we want to reprogram, now deprogram. We want to erase this wrong stress mechanism, which is a sympathetic mechanism, and now we want to bring into play the vagus stimulation. And for the vagus stimulation, the most important things are ahar, સાત્વિક આહાર, which મેં તમને છે તે આશરે 15 દિવસ પહેલા 2 વિડીયો યુટ્યુબની મોકલી હતી. એક દીપક ચોપરાની હતી વેગસ સ્ટિમ્યુલેશન પર 20 મિનિટની હતી, અને બીજી ક્રિયાયોગના ડોક્ટર સ્પીકર છે ફોરેનમાં. એમાં બધું ગુરુજીના ખોરાકની શું અસર થાય છે, લેક્ટોબેસિલાઈ વધે છે, જેનું જીનેટિક મટીરિયલ વેગસ નર્વને બ્રેઇન સુધી નવા સંદેશા મોકલે છે, તમે વધારે કામ બનો છો, તમે વધારે સાત્વિક બનો છો. એવરીથિંગ ઇઝ બ્યુટિફુલી એક્સપ્લેન. આઈ વિલ અગેન પુટ ઇટ, કારણ કે આઈ એમ શ્યોર કે નોબડી હેઝ એટલું લાંબુ કોણ સાંભળે, પેલું 25 મિનિટનું હતું. એટલે આપણે શું કરીએ, વોટ્સએપ પર કંઈ બી આવે જે ફટાફટ વંચાય એવું, એમાં આપણો વાંક નથી, કારણ કે લોકો એટલું બધું નોનસેન્સ મટીરિયલ મોકલતા હોય છે કે યુ હેવ ટુ બી ચૂઝી. I don't blame you, but I will send it to you again. It is a superb lecture by the Kriya Yogi.
who has tried to explain કે દરેક ક્રિયાથી વેગસ સ્ટિમ્યુલેશન થાય છે. હંસોથી વેગસ સ્ટિમ્યુલેશન થાય છે, ઓમથી વેગસ સ્ટિમ્યુલેશન થાય છે, સાત્વિક ખોરાકથી વેગસ સ્ટિમ્યુલેશન થાય છે. What happens? You are distressed. Your hormones become normal. You become a normal, સંતુલિત માણસ થાવ છો તમે. સમતોલન આવી જાય છે. તમારી સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક વચ્ચેનો જે ડાન્સ છે, it becomes a harmonic dance. It is not a jazzy dance then. It becomes Bharatnatyam. There is a grace in it. There is a music in it. There is a flow in it. So he was a Nataraj. He was the greatest musician. He was a flute player. અને એને કાલીનાગની ઉપર બી ડાન્સ કરેલો. He was master of all arts. પ્રભવે સર્વ વિદ્યાનામ શાંભવે ગુરુવે નમઃ. All the good religious arts have come up from the highest one, the Shiva. All the fantastic art forms have emerged from there, that source. Tvameva karta, tvameva bhokta, tvameva vakta, tvameva. There is nothing else but Nataraj Shiva. There is nothing else but Krishna Chaitanya. There is nothing else but Christ consciousness. Whatever name you want to give, choice is yours. But there is only one reality which is manifesting as this in the form of uniquely programmed individuals, which Bhagavan Krishna is trying to make into devas rather than asuras. આ 4 યજ્ઞ છે એને માટે પછી છેલ્લે શ્લોક આવશે જેમાં યજ્ઞમાં ભૂલભાલ રહી જાય તો કેવી રીતે સુધારવી એને માટે એક મંત્ર આપેલો છે. એ મંત્રનું નામ છે ઓમ તત્સત ઇતિ બ્રહ્મણો ત્રિવિધ સ્મૃતઃ. એ પછી આવશું આપણે. આ તો તમારી ઉત્કંઠા થોડી વધારી દઉં છું અત્યારે. હવે આનું વાંચવું પડશે. 7 શ્લોક. તમે છે ને તે અહીંયા બેસશો ને, યુ મે ફીલ કે જાણે તમે યુ મે નોટ લાઈક ઇટ. મને કે આપણે આથી જ લઈ લઈએ. मानव की 3 प्रकृतियों के अनुसार प्रत्येक का प्रिय भोजन भी 3 प्रकार का होता है. ऐसे ही उनके यज्ञ, तप और दान भी है. इन वेदों के विषय में तुम सुनो. व्यक्ति जो भी करता है वह उसकी आध्यात्मिक उन्नति की अवस्था को दर्शाता है. वह आहार जिसकी ओर वह स्वाभाविक रूप से आकर्षित होता है तथा अपने जीवन के विभिन्न कर्तव्यों के प्रति उसका सहज दृष्टिकोण यह बताता है कि वह मुख्य रूप से सात्विक है अथवा राजसिक है अथवा तामसिक. હવે આપણે 8, 9, 10 છે એમાં સાત્વિક આહાર, રાજસિક આહાર અને તામસિક આહાર પર સુંદર વિવરણ છે જે ગુરુજીના 89મા શ્લોકમાં 89મા લેસનમાં બહુ જ સુંદર રીતે લંબાણથી, એટલે મારી આપ સૌને વિનંતી છે કે એની સાથે 88મો બી જોજો, કારણ કે 88માં બાપ્ટિઝમ પર બહુ સુંદર લખેલું છે. બાપ્ટિઝમ એટલે જેમ આપણે ત્યાં ગંગા સ્નાન કરવામાં આવે છે અને પછી ગુરુ દીક્ષા આપે ત્યારે એનું જે એની અંદર જે ચૈતન્યનું જે શુદ્ધિકરણ થવા માંડે છે, અવતરણ થાય છે, એને ક્રિશ્ચિયન્સ બેપ્ટિઝમ કહે છે. અને એ બેપ્ટિઝમમાં ગુરુજી એમ માને છે કે જે બહારથી ઓમ સંભળાય છે, બહારથી આપણે ઓમ બોલીએ છીએ તે, અને જે અનાહત નાદ છે ઓમનો, એમાં જ્યારે તમે ડૂબકી મારો છો ત્યારે તમારું ખરેખરું ગંગા સ્નાન થાય છે. પેલું પણ ઉત્તમ છે કારણ કે એનાથી નર્વ એન્ડિંગ્સ તમારા ઠંડા થાય છે. એટલે ગુરુજી ઘણી જગ્યાએ નર્વ એન્ડિંગ્સ ઠંડા કરવા માટે ઇવન આઈસ પેક્સ આંખ ઉપર, કાન ઉપર, યાદ આવે જ કોઈને લેસનની અંદર? યાદ આવે? તે આ જગ્યાએ પાછું આપેલું છે કે ઠંડુ તમે ગંગા નદીમાં ઉતર્યા જ કોઈ વાર? ઇટ્સ વેરી કોલ્ડ વોટર. એટલે ગુરુજી કહે છે કે નર્વ એન્ડિંગ્સ બીકમ વેરી કુલ, કે જે અંદરના જે
જ્ઞાનતંતુઓના જે પ્લેક્સસીસ છે, નવ પ્લેક્સસીસ, એને બી ઠંડા બનાવવાની સંજ્ઞા આપે છે. મેસેજીસ, ઇન્ટરનલ મેસેજીસ. એટલે દરેક કેન્દ્ર તમારા પેરાસિમ્પેથેટિક, ઇટ ઇઝ અ વેગલ સ્ટિમ્યુલેશન, માય ડિયર ફ્રેન્ડ્સ. યુ ગેટ ધ. એટલે સરખી ઊંઘ નહીં આવતી હોય, રેસ્ટલેસ હોય, તો થોડા ઠંડા હાથમાં મોડું ઠંડા પાણીએ ધોઈ અને તમે સુવો તો પેલા ઠંડા મેસેજ પહોંચે છે. તમે ગરમ મિજાજમાં હો તો માથે બરફની પોટલી મૂકવાનું કેમ કહે છે લોકો? એટલે માથે બરફની પોટલી મૂક. So there is a vagal stimulation because of that. See, whatever Guruji has taught એ પેલાના લેક્ચરમાં છે, બહુ લાંબુ લેક્ચર છે, એટલે પણ કંઈક ટાઈમ હોય ત્યારે શાંતિથી સાંભળવા જેવું છે. હવે આપણે જઈશું 8, 9, 10 પર. તમે ટાઈમ છે ને ભાઈઓ? જો એવું હોય તો મને ના પાડી દેજો, કંટાળ્યા હોય તો. નંબર 8 છે સાત્વિક આહારનું લક્ષણ. હવે 8, 9, 10 ગુરુજીએ સાથે લીધેલા છે, એટલે આપણે સાથે વાંચી લઈશું. આયુ સત્વ બલારોગ્ય, સુખ પ્રીતિ વિવર્ધનાઃ, રસ્યા સ્નિગ્ધા સ્થિરારદ્યા, આહારા સાત્વિક પ્રિયાઃ. આયુષ્ય વધારે છે આપણું, એટલે એના પરથી આયુર્વેદ આખું આપણું રચાયેલું છે. એટલું બધું સાહિત્ય છે. બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ પણ એનાથી વધે છે. એટલે રમણ મહર્ષિ કહે છે કે તમારી સાધના ચાલતી હોય તે વખતે જો તમે માંસાહાર વગેરે કરો ને પછી ધ્યાન કરાવે છે, થાય નહીં તમારું જે. એવી રીતે હોલી સાયન્સમાં બી જે ગયા વખતે જે ચેપ્ટર આપણે જોતા હતા એમાં જ આગળ એના પછીના ચેપ્ટરમાં આપેલું છે કે કેવા આહાર મનુષ્યને લાયક છે. પછી યુક્તેશ્વરજી બહુ ઊંડાણમાં ઉતરે છે કે આપણા દાંતની રચના તમે જોશો તો હિંસક પ્રાણીઓ જેવા દાંત નથી આપણા. બધા જે કેનાઇન જે હોય શિકારને પકડવા એવા દાંત તો આપણને છે નહીં. અને પાછળ મોલર્સ છે એ તો શાકભાજી, ફળ વગેરેને ખાવા માટે વધારે છે, અન્નને ખાવા માટે વધારે. પછી આગળ જુઓ તો એમ કે ઇન્ટેસ્ટાઇનની જે લંબાઈ હોય છે તે પ્યોર શાકાહારી જેવા બી નથી, કારણ કે એને એપેન્ડિક્સમાં બધું પાચન થતું હોય. એટલે આપણે ફળને પણ ખાઈ શકીએ, અનાજને પણ ખાઈ શકીએ, નોટ ઓનલી ઘાસચારો. એકલા ઘાસ પર માટે સેલ્યુલોઝ નામનો એન્ઝાઇમ જરૂરી છે, સેલ્યુલેઝ નામનું, કે જે સેલ્યુલોઝનું પાચન કરી શકે. એ આપણામાં નથી, એટલે ઘાસચારો ખાવા માટેના આપણે નથી ઇવોલ્યુશનની અંદર. અને તમે એ જુદા જુદા પાર્ટની લેન્થ જુઓ તો સમજાશે કે તમે માંસાહારી પણ નથી. એ બધું સુંદર હોલી સાયન્સમાં એમણે. એટલે આપણે માટે સારામાં સારો આહાર વેજીટેરિયનિઝમ છે. અને પછી છૂટછાટ માટે અમેરિકામાં એમણે એગ્સ અને માછલી સુધીની તક આપણે કહે છે કે ઇવોલ્યુશનમાં નાના પ્રાણીઓ છે એટલે એટલું તમને એનાથી શરીરને વિરુદ્ધ આંદોલન નહીં મળે. પણ જો તમે હાઈલી ઇવોલ્વમાં જો જશો તો એની મરણ વખતની ચીઝથી એનું આખું જે શરીર છે એટલું બધું દૂષિત થઈ ગયેલું હશે. મરતી વખતે જે હોર્મોન્સ અંદર સિક્રિટ થશે એ એટલા બધા વિષાણુ જેવા હશે કે તમારા ઉપર વિપરીત અસર કરે. એવા કંઈક સાયન્ટિસ્ટ રીઝનનો બી હવે આપવામાં આવે છે. એટલે ટૂંકમાં સાર એટલો કે જે લોકોએ આ સાધના કરેલી છે એ લોકોને પોતાને ખ્યાલ આવી જ જાય છે કે આ આહાર જ મને ફાવે છે, બીજો એને ફાવશે જ નહીં. બરોબર છે. પછીનો છે રાજસી આહાર. નહીં, આમાં થોડું વાંચવાનું રહ્યું મને. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિ વધારનારા, રસયુક્ત, રસાળ એકદમ એટલે ફળ જેવા, સ્નિગ્ધ એટલે ઘી, માખણ, મધ એવા, ગોળ વગેરે, સ્વાભાવિક રીતે જ મનને ગમે તેવા આહાર એટલે કે ભોજન કરવા
ના પદાર્થો સાત્વિક માણસને ગમતા. હૃદય એટલે એના હૃદયને પણ ફાયદો કરે, નુકસાન ન કરે. રાજસી આહારના લક્ષણ. હવે આમાં છે ને બહુ જ બધા એક પછી એક શબ્દોનો સંધિ છે. કટુ, કટ્વ એટલે કટુ, કટ્વ, અમ્લ, લવણ, અતિ ઉષ્ણ, અતિ ને ઉષ્ણ બી બે જુદા છે, તીક્ષ્ણ, વૃક્ષ, વિદાહીન. કેટલા બધા શબ્દોની આખું ને આખું વાક્ય ઉપરનો સમાસ છે સંધિઓનો. નીચે છે આહાર રાજસસ ઇષ્ટા દુઃખ, રાજસસ્ય ઇષ્ટા દુઃખ શોક આમય પ્રદા. આમય એટલે રોગ પ્રદા. કેવી રીતે છૂટું પાડશું? કૃષ્ણ સુધી કટ્વમ લવણાત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહિનઃ આહાર રાજસસ્યિષ્ટા દુઃખ શોકામય પ્રદાહ. કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા. હા, આ બધું ખાઈએ તો શું થાય આપણને? વધારે પ્રમાણમાં એસિડિટી થાય. પેપ્ટિક અલ્સરનું મોટામાં મોટું રહસ્ય એ લોકોએ વરી હરીને કરી એવું શોધેલું. આ વરી એટલે પેલા હોર્મોન એડ્રીનાલિન ના વધે, સિમ્પેથેટિક. હરી ઉતાવળ, ફાઇટ ફ્લાઇટ રિસ્પોન્સમાં આવી જઈએ આપણે. અને કરી એટલે તીખું તમતમ. એટલે જેવી એસિડિટી ના અલ્સર થાય એટલે પહેલામાં પૂરું કે આ ઓછું કર ભાઈ, થોડું દૂધ ને એવું મધ નાખીને કે સ્વીટીશ જરા વધારે લે. ખારું બહુ ખાય તો શું થાય? બ્લડ પ્રેશર વાળાને પહેલી શું સલાહ મળે? મીઠું ઓછું કર. મીઠાથી બ્લડ પ્રેશર વધે. બ્લડ પ્રેશર વધે તો હૃદયનું કામ વધે. હૃદયનું કામ વધે તો શ્વાસ જોરમાં ચાલે કે ધીમો ચાલે? તમારો પ્રાણાયામ થશે કે નહીં થશે બરોબર? એટલે સમાધિ તરફ જો જવાનો હોય તો શ્વાસ ધીમો પડવો જોઈએ, કાચબાની જેમ. મિનિટના 4 શ્વાસ સુધી પહોંચવું પડે તમારે. 20-20 સેકન્ડની એક ક્રિયા થાય તો 1 મિનિટમાં કેટલા શ્વાસ થાય? 3. 15-15 સેકન્ડની થાય તો કેટલા શ્વાસ થાય? 4. કાચબો કેટલા શ્વાસ લે? કેટલા વર્ષ જીવે? એપિજેનેટિકમાં કયો એન્ઝાઇમ વધે? ટીલોમિયર. યાદ આવે છે? આપણે પેલું એપિજેનેટિકની સ્લાઇડમાં મૂકેલો કાચબો. સો ધેર ઇઝ અ સાયન્સ. એટલા માટે શંકરના મંદિરમાં કાચબો છે આગળ, રેપ્ટિલિયન બ્રેઇન. બીજો છે પેલો સાપ. એટલે રેપ્ટિલિયન બ્રેઇન ઉપર પૂરો કાબુ મેળવવાની કોશિશ છે ને. પછી આગળ નંદી છે એટલે મેમાલિયન બ્રેઇન. રેપ્ટિલિયન બ્રેઇન ફટાક દઈને રિએક્શન આપે, ગુસ્સો થઈ જાય. જેવો પગ મુકાઈ જાય કે સાપ શું કરે? એક જ સેકન્ડમાં પેલું મિડ બ્રેઇન સુધીનું તમારું રિફ્લેક્સ એટલો ફાસ્ટ આવે. Anger happens. Nobody does anger. It happens. You are not responsible for it. તમારી જાતને કોશા નહીં કરો પ્લીઝ. You are uniquely programmed individuals. રાતના મચ્છર કરડે તો ઊંઘમાં સ્પાઇનલ રિફ્લેક્સ આવે. ઇટ્સ અ રિફ્લેક્સ. પછી હવારે ઉઠીને કે મચ્છર મારી નાખ્યું, મેં આવી અહિંસા મારી. Stupid way. You can't live like that. You can't live like that. You are uniquely programmed individuals. Uniquely programmed brains. Uniquely programmed. God has given this programming to save your energy. બધી વસ્તુ હું બોલતા પહેલા જો વિચારીને બોલતો, આ લેક્ચર થાય અત્યારે મારાથી, it flows, you know. Something inside edits, it flows out. And if I make some mistake, I am not responsible.
ઇટ હેપન્સ. પહેલા બીજી વખતે જો તમે મને કહો કે આવું તમે બોલ્યા તો કે સોરી, ઇટ હેપન્સ. I should not make myself unhappy for what I speak. It happens. Who is responsible? प्रकृति एव क्रियमाणानि कर्माणि च सर्वश यः पश्यति तथा आत्मानं अकर्तारं स पश्यति. That is the wonderful key. You are not the doer of your kriya also. And if you want to improve your interrelations with everyone, husband and wife, ઝઘડા બધા ફોરેન કન્ટ્રીમાં નાના યુનિટ થતા ગયા અને હવે ખાલી હસબન્ડ ને વાઈફ જ ને છોકરું બી જતું રહે 12 વર્ષનું, 12મીમાં જાય એટલે 12 અને 2 જ રહી જાય તો પછી બી ડાયવર્સ થાય. અમારા જ સગામાં છે કેટલા છે. I am the doer, you are the doer. You have done this to me, so I hate you. I hate you. नैव किंचित करोमीति युक्तो मन्येत पतत्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अस्नन् गच्छन् स्वपन् श्वसन्. સ્વપ્નું કોઈને પોતાના કંટ્રોલમાં હોય છે? વોટ યુ આર એબલ ટુ કંટ્રોલ? રામને ખબર નહીં હતી કે એ દાડે રામ વનવાસ આવવાનો છે. અને લક્ષ્મણે કહ્યું કે આ ફાધરે આવું કૈકેયીને લીધે મોકલ્યું, બંનેને ખતમ કરી નાખ્યું. રામ કે ના, ઇટ વોઝ ટુ હેપન. એવરીથિંગ હેપન્સ એકોર્ડિંગ ટુ ગોડ્સ વિલ. Thy will be done. બધા નમસ્કાર મંત્ર કહે છે કે આ તારા પગે પડું છું, ઈશ્વર ઈચ્છા પ્રમાણે જ થાય છે, મારી ઈચ્છા પ્રમાણે નથી થતું, તારી ઈચ્છા પ્રમાણે બી નથી થતું. ઇફ યુ આર નોટ રિસ્પોન્સિબલ ફોર યોર એક્શન, I will not hate you. રિલેશનમાંથી પ્રોબ્લેમ જ નીકળી જશે. If you become totally convinced here that she is a uniquely programmed person, she has received her culture from her parents who were also fighting probably, who also took her, there was a divorce, and so there was, the childhood was itself bad. Then what will happen? Instead of hating, you will be able to forgive. So that forgive will have a sound understanding that nobody is the doer. Events happen, deeds are done, but there is no individual doer thereof. Naiva kinchit karomi. Then the relations will be sweet, because there will be ego, but there will be no doer of the karma. There will be aham, but there will not be ahankar. મેં કર્યું છે એ જતું રહેશે. ઈગો યુ કેન રિમૂવ, બટ આઈ હેવ ડન ઇટ યુ કેન ટ્રાય ટુ રિમૂવ. ધેટ વિલ ઓલ્સો ગેટ રિમૂવડ વેન ઇટ ઇઝ ઈશ્વર ઈચ્છા. એવરીથિંગ હેપન્સ એકોર્ડિંગ ટુ ડિવાઇન વિલ, એન્ડ બીકોઝ ઓફ ડિવાઇન વિલ યુ હેવ કમ ટુ લિસન ધી વર્ડ્સ ઓફ શ્રી કૃષ્ણ એન્ડ ગુરુ, એન્ડ હી ઇઝ ટ્રાઇંગ ટુ રીપ્રોગ્રામ યુ and trying to improve all your relations by decreasing your ego level. પેલામાં આવી ગયું ને દંભ અહંકાર આવી ગયું ને કે જતું રહ્યું મગજમાંથી. ભૂલાઈ જાય નહીં, જરીક જ વાર ભૂલાઈ જાય ને. 5મો શ્લોક. દંભ અહંકાર સંયુક્તા કામ રાગ બલાન્વિતા. એ બધા શું કરે છે? હું કરું છું. એટલે પાર્વતી પેલી દ્રૌપદીને ભરી સભામાં બોલાવી લાવો. ઇવન બિચારી નાચગાન કરવા વાળીને બી આવી સજા તો નથી કરવામાં આવતી. રાજ્યસભામાં જે વાદન ચાલતું હોય, ગાયન ચાલતું હોય, એમાં બી સન્માનથી જોવામાં આવે છે. એનાથી બી વધારે ઉતરતી કક્ષાનું આણે કર્તવ્ય કરી બતાવ્યું છે. વાય? યુનિક પ્રોગ્રામિંગ વિચ વોઝ નેવર ઇમ્પ્રુવડ. ફ્રી વિલ ને ચોઇસનો ઉપયોગ કર્યો નહીં. યુ હેવ ટુ ચેન્જ યોર પ્રોગ્રામિંગ. તો દંભ અહંકાર એટલે હું કરું છું,
એ હું કરું હોય ત્યાં સુધી તમે સફરિંગ થાય. એટલે હું કરું થી મને સમાધિ નહીં મળે તો કંઈ વાંધો નહીં, પણ મારા બધા સંબંધો મારે સુધારવા હોય તો હું કરું છું એક ભાવના કાઢવી પડે. સામો માણસ કરતો નથી, નેચર ને નર્ચરથી એ યુનિકલી પ્રોગ્રામ છે તો થઈ જાય છે. ઇટ હેપન્સ, એંગર હેપન્સ, ઇટ ઇઝ અ યુનિક પ્રોગ્રામિંગ. કમ્પેશન હેપન્સ, પ્રોગ્રામિંગ છે એનું, જુદું પ્રોગ્રામિંગ છે. ફોરગિવનેસ હેપન્સ, નવું પ્રોગ્રામિંગ ચાલુ કર્યું આપણે. ક્ષમા હેપન્સ નાવ, નવા પ્રોગ્રામિંગથી. હું કરું ઘટતું જાય. એટલે બીજો મોટામાં મોટો પ્રોબ્લેમ શું હોય છે આપણો ખબર છે? સારા માણસોનો પ્રોબ્લેમ મોટામાં મોટો, મારાથી આવું થઈ ગયું, આ તો મેં એને કેટલું બધું દુઃખ પહોંચાડ્યું, મારાથી આ પાપ થઈ ગયું. મેક્સિમમ સફરિંગ સારા માણસોને પોતે ખરાબ કર્યું ની ગિલ્ટી સેન્સથી થાય. You analyze your life. You are all good people. What you are suffering, you are not suffering probably from hate from other. But still there is a suffering. For what? Guilty consciousness. Because you believe that you have done something to other or yourself which was bad, which was papam. આજે ઠાકોરજીની પૂજા નહીં થઈ, so you are unhappy. What makes you unhappy? Because ઠાકોરજીની પૂજા નથી થઈ એનાથી બી તમે unhappy છો. Because you are a good person, the level of hate is not there, but level of guilt is still there. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યત તત્વવિદ. જે યુક્તેશ્વરનો ચેલો છે, યુક્ત છે, તે એમ હૃદયપૂર્વક માનતો છે. He starts examining his every action at the end of the day. Over a cup of tea or coffee he will say, ઓકે આજે આખા દિવસમાં મેં શું કર્યું? તો કે આ લેક્ચર પેલો તું આપતો તો નથી, જરા બધા કહે છે કે સારું હતું એમ લખેલું. અચ્છા, એટલે આ લેક્ચર મેં આપ્યું. ઓકે, થોટ્સ ક્યાંથી આવે? તો કે ગીતામાંથી આવે, પછી થોડાક ઉપનિષદ, પછી થોડાક ગુરુજીની ગીતામાંથી. સો ઇવન ધ થોટ્સ આર નોટ યોર્સ. Isn't it? At the end of the day, and after every kriya that you do daily, આજે મેં પેલા ગુરુજીને એક જણ જઈને I have done by now millions of kriyas. એટલે પેલા આનંદમય જોયા કરે પેલાને, હજુ એને દીક્ષા બી નહોતી મળેલી. And he is talking to Guruji as if Guruji is nothing else. Now he has got a whole key with him. With him he can open the door. હું કરું એ જગને એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે ભાઈઓ ને બહેનો. તમારી રોજિંદા મેડિટેશન પણ ઇટ હેપન્સ. ધ બ્રીધિંગ હેપન્સ. એન્ડ વોટ યુ આર સપોઝ ટુ ડુ, વોચ ઇટ. સેકન્ડ ક્રિયામાં અનહત નાદ જુદા જુદા ચક્રોમાં પૃથ્વીનો આવું, જળનું આવું, અગ્નિનું આવું, વાયુનું આવું, આકાશનું આવું, ડિફરન્ટ વોટ એવર તમને જે વાઇબ્રેશન સંભળાય અંદર, દે આર કનેક્ટેડ ટુ સમ તત્વ. ઇટ હેપન્સ. યુ આર સપોઝ ટુ વોચ ઇટ. ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ યુ ઇટ ઇઝ હેપનિંગ. ઇટ ઇઝ ધ નેચર ઓફ ધ થિંગ ટુ હેપન. પ્રકૃતિના જ 5 ભૂત છે. પ્રકૃતિ મધર ઇટ સેલ્ફ ઇઝ સિંગિંગ ધ સોંગ. Then why you are taking on your head? Prakriti is dancing in the breath. The dance of breath is happening inside you. He is the dancer. He is the dance. Simple thing. He is the painter. He is the canvas. He is the paint colors. He is the ultimate. ચિત્ર બી જ છે, ચિત્રકાર બી જ છે. ચિત્રકાર બી જ છે, ચિત્ર બી જ છે, રંગ બી જ છે, પીછી બી જ છે. Until you will understand these beautiful mechanism of the world drama. એ ગુરુ ગીતામાં બહુ જ સુંદર આ મતલબનું છે કે આ જાણે એક વિશ્વ ઉદય પ્રલય નાટક નિત્ય સાક્ષી.
વિશ્વોદય પ્રલય નાટક નિત્ય super wording for the Guru and Ishwar and the consciousness. This is a dance which is happening. He is the dancer. Why you say I am dancing? You are being danced. You are puppet. Acting મસ્ત છે યાર. આપણે આ કટુ અમલવાળું પછી પૂરું થયું. કડવા, ખાટા, ખારા, ઘણા, ગરમ, તીખા, ભૂંજેલા, દાળ જન્માવનારા, દુઃખ, ચિંતા અને રોગોને જન્માવનારા. ઇટ ઇઝ એ બ્યુટીફુલ વર્ડ. આહારથી તમારા માનસિક લેવલ પર બી કેટલા બધા ફેરફાર થાય. દે હેવ પ્રૂવડ ઇટ નાઉ કે ફૂડની અંદર જો B12 નહીં હોય તો તમારી નવ બધી પેરાલિસિસ થવા માંડે, તમારા બ્રેઇનમાં લોચા થવા માંડે. અરુણભાઈને અનુભવ થઈ ચૂકેલો છે. અને પછી એમના જઠરમાંથી B12 જતું પણ નથી, એટલે ઇન્જેક્શન જ આપવા પડે. આજનું સાયન્સ તમને હેલ્પ કરે છે ઘણું. આહાર કેટલા બધા છેક આ શરીરના લેવલ પર નહીં, બ્રેઇનના લેવલ સુધી આહારની અસર હોય. તમારે વિટામિન્સ આર નેસેસરી. B1, B2, B6, B12, ફોલિક એસિડ, ગુડ ફંક્શનિંગ ઓફ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમના ભૂકા બોરી જાય B12 જો કાઢી લઉં તો. કેમ અરુણભાઈ? ચક્કર આવતા હતા ને, એનર્જાઇઝિંગ એક્સેસ થતી નહોતી ને. અને જે નહીં જાણતા હોય તે કે અરુણભાઈને કંઈ આવડતું જ નથી. You are not to blame. Your system is that like that. You have received those genes કે તમારું સ્ટમક હવે B12 એબ્સોર્બ કરતું નથી. Are you responsible for that? But if I don't explain the scientific reason, you will start blaming that મને હું આવો ડોબો છું, મને કંઈ આવડતું નથી. Don't do that. હવે ત્યાર પછીનો તામસી આહાર. યાતાયામમ ગતરસમ પૂતિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપિ ચામેઘ્યમ ભોજનમ તામસ પ્રિયમ. જે ભોજન અડધું પાકેલું, અડધું કાચું, સુકાઈ ગયેલા રસ વાળું, એટલે પેલું એકદમ ક્રિસ્પી મસ્ત થઈ જાય તે રસ વગરનું, ઓવનમાં 360 ડિગ્રીએ કરેલું, બધા વિટામિન ના ભૂકા કરીને બાળીને ભસ્મ કરી નાખનારું. એટલે પછી પેલો ગુરુજી નથી કે કાચા ફળોનો 89મું વાંચજો લેસન. દુર્ગંધી વાસી એઠું. દુર્ગંધી વાસી એટલે એમાં શું બેક્ટેરિયા પડેલા હોય કે ફંગસ પડેલી હોય. વસ્તુ ક્યારે દુર્ગંધ ક્યારે થાય? કઈ ને કઈ બેક્ટેરિયલ ઓક્સિડેશન થાય તો અંદરથી ગંધ આવવા મળે. એટલે આ જે મોટાભાગની તમે જુઓ તો માછલી દરિયાકાંઠે થતી હોય, દરિયાકાંઠે શાકભાજીની જેમ ખવાય. બ્રાહ્મણો બી ખાતા હોય. આખો દરિયાકાંઠો આપણો, બંગાળી બ્રાહ્મણ, મદ્રાસી બ્રાહ્મણ, તામિલનાડુનો, ઇટ ઇઝ ફ્રીલી અવેલેબલ. પણ જ્યારે એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે, મધ્યપ્રદેશમાં લઈ જાય, ઉત્તર પ્રદેશમાં લઈ જાય, ત્યારે એને સાચવી રાખવા માટે શું કરે ખબર છે? ફોર્મેલિનમાં ડુબાડી રાખે. ફોર્મેલિન એની અંદરની દુર્ગંધી જે બેક્ટેરિયલ ઇન્ફેક્શનની પ્રક્રિયાને સંભાવી દે, એટલે પ્રિઝર્વેશન સુધરે. અને નફામાં તમને શું મળે? ફોર્માલ્ડિહાઇડ ઝેર. પ્રિઝર્વેશન તો કરવું પડે કે નહીં? સેલ્ફ લાઈફ વધારવા સ્ટોર્સમાં. માછલી બજારમાં તો તમે હવે જતા નથી કોઈ દિવસ. ગંધાથી માછલી બજારમાં તો એક છેડેથી બીજી જવાય બી નહીં આપણાથી. ખાવા વાળાથી બી નહીં જવાય. હા, ગમત તો એ છે ઘરે તૈયાર લઈને ખાય, પણ ત્યાં લઈ જાય તો ઉલટી થાય લોકોને. એટલે હોલી સાયન્સમાં યુક્તેશ્વરજી કહે છે કે આપણી સેન્સીસ આપણને ગાઈડ કરે છે. જો તમને જો માણસનું કોઈ પણ પ્રાણીને જો તમારી સામે મારીને બતાવો તમને ઉલટી થઈ જાય.
એ પડી રહેલું હોય, વાસ આવતી હોય તો ઉલટી થઈ જાય. ધેટ મીન્સ યોર સેન્સીસ આર ઇન્ફોલિએબલી ગાઈડિંગ વોટ ટુ ઇટ એન્ડ નોટ ટુ ઇટ. સરસ મજાની પાકેલી કેરી હોય તો ખાવાનું મન થઈ જાય. સો યોર સેન્સીસ આર એ ગુડ ગાઈડ્સ. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર છે શું? રાગ દ્વેષો વ્યવસ્થિતો. ભગવાનને આપેલા રાગ દ્વેષ બહુ સારા છે, કામના છે. હળદૂત ના કરશો ખોટે ખોટા. દે આર ગાઈડલાઇન્સ. તો આ બધું નહીં ખાવાનું અપવિત્ર છે. અને આ ગંધાતી વસ્તુમાં દારૂ પણ આવી જાય. દારૂને નાક પાસે લાવશો, જે ડિસ્ટિલ્ડ નહીં હોય તો કેવો હોય? સરકો. કારણ કે એ બેક્ટેરિયા અને ફંગસના ફર્મેન્ટેશનથી થાય છે, એટલે એ તામસી આહાર છે. બરાબર છે. વાસી દુર્ગંધ મારતો પૂતી પર્યુષિતમ ચૈયાત વાસી છે. જેટલું વધારે વાસી તેટલો દારૂ મોંઘો. ઉપર લખેલું હોય 100 years old વાઇન બેસ્ટ ક્વોલિટી. જેટલો વધારે વાસી તેટલું માંસ, ઈંડા જેવા હિંસામય, દારૂ, ભાંગ, તમાકુ જેવા માદક પદાર્થો કે સ્વભાવે જ અપવિત્ર છે તથા જેમનામાં કોઈ જાતના સંગદોષને લીધે કે કોઈ અપવિત્ર વસ્તુ, સ્થાન, પાત્ર કે ભક્તિના સંયોગને લીધે તેમજ અન્યાય અને અધર્મથી ઉપાર્જિત અસત ધન વડે મેળવેલું હોવાને કારણે અપવિત્ર આવી ગયું હોય એ સર્વ ભોજનના પદાર્થો અપવિત્ર કહેવામાં આવે છે. હવે કેટલું 10 મિનિટનું હશે, તો આવતા વખતે વાંચવું છે, કારણ કે આઈ થિંક પછી અપચો થશે. ઓકે, તો આ વાંચન ગુરુજીની ગીતામાંથી આનું આ 3 શ્લોકનું જય ગુરુ. હા, બધું ઘણું છે. જો એક સુંદર દાખલો લાહિરીમાં સાહેબની ગીતામાં આપેલો છે કે શંકરાચાર્ય મહારાજને એક વખત બધા ઘરે બોલાવે, તો એવી વસ્તીમાં બોલાવ્યા કે જ્યાં ઘરમાં માંસ જ ને માછલી ને એવું બધું જ હોય, તેવું રાંધીને બોલાવ્યા. પેલા લોકોએ તો ભક્તિભાવથી. મહારાજ તો પછી કેમ કરવું, એટલે પેલું એ તો ગયા ને પછી ત્યાં પેલા લોકોએ રાહ જોઈ, કોઈ આવ્યું નહીં. કે કૂતરું આવીને તેને દંડો મારીને ભગાડી મૂક્યું. પછી ગયા એમની ઘરે. તમે જ મહારાજ વચન આપેલું ને વચન ભંગ કર્યો. તમે કે ના, મેં વચન ભંગ નહોતો કર્યો. આ શરીરથી હું ન લઈ શકું, મનુષ્ય શરીરને યોગ્ય એ નહોતું, એટલે હું કૂતરું થઈને તમારે તો ખાવા આવેલું ને તમે દંડો મારીને મને ભગાડી દીધું. જય ગુરુ.